ડભોઈ તાલુકાના યાત્રાધામ ચાંદોદ ખાતે દેવ દિવાળી પર્વની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી। ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી। ચાંદોદ નર્મદા કિનારે આવેલા મલ્હારરાવ ઘાટ પર 5100 દીવા પ્રગટાવી નર્મદા માતાની આરતી સાથે ઉજવણી કરવામાં આવી હતી। કાર્યક્રમ દરમિયાન ભક્તિભાવ અને દિવ્યતા છલકતી હતી તે જોવા મળી હતી અને આ પ્રસંગે ધારાસભ્ય શૈલેષ મહેતાના હસ્તે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। તેમણે નર્મદા માતાજીના ચરણોમાં દીવા અર્પણ કરી पर्वनी शुरुआत करीने शैलेष मेहताए जणाव्युं के देव दिवाળી ए नर्मदा मातानी आराधनानो अने सांस्कृतिक प्रत्ये गौरव व्यक्त करवानो दिवस छे अने आवा आयोजनों द्वारा आपणे आपणा परंपराने जीवंत राखी शकीए छीए। दक्षिण प्रयागतीर्थ तरीके ओळखाता चांदोद खाते आज देव दिवाળી એટલે દેવોની દિવાળી ઉજવવામાં આવી રહી છે। પ્રથમવાર દેવ દિવાળીના દિવસે માં નર્મદાની આરતી પૂજન સાથે જ 5100 જેટલા દીવડા મલ્હારઘાટ પર પ્રગટાવવામાં આવ્યા છે। ડભોઈની બહેનો દ્વારા જે ગાયના છાણમાંથી દીવા બનાવવામાં આવ્યા અને 3 લાખ જેટલા દીવા વારાણસી મોકલવામાં આવ્યા। એ જ બહેનો દ્વારા આ દીવા બનાવવામાં આવ્યા છે અને અહીંયા આગળ મોકલવામાં આવ્યા અને 5100 દીવા અહીંયા પ્રગટાઈને મલ્હારરાવ ઘાટ પર દેવોની દિવાળી ઉજવવામાં આવી છે। હું આપના મારફત તમામને દેવ દિવાળીની શુભેચ્છા આપું છું અને દેવો પણ અત્યારે જ્યારે જોતા હશે ત્યારે માં નર્મદાની આરતી અને આ દીપો જોઈને એમને પણ આનંદ થતો હશે। એમના આશીર્વાદ પણ દર્ભાવતી નગરી અને દર્ભાવતી વિધાનસભાના તમામ નાગરિકો વરસે એવી પ્રાર્થના પણ કરું। गणी भट्टी पिंगलाम